હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ જે છે એમાં આજનો નેક્સ્ટ જે છે ટોપિક છે ફાઇલમ પ્લેટીહેલ્મિન્થ્સ, મતલબ કે સમુદાય પૃથુકૃમિ. કૃમિ શબ્દ આવે છે, હેલ્મિન્થ્સ મતલબ કે કૃમિ. બરાબર, કૃમિ જે છે એમાં તમે આ ચેપ્ટર અંતર્ગત બે પ્રકારના કૃમિઓ ભણશો, જે આગળ પણ કીધું હતું મેં. એક છે પૃથુકૃમિ અને એના પછીનો નેક્સ્ટ જે છે આવશે સૂત્રકૃમિ. એટલે બંને કૃમિવાળા સમુદાય જે છે એને તમારે તફાવતની રીતે યાદ રાખવાનો છે. એમાં બંનેમાં તફાવતના ઘણા બધા મુદ્દા આવશે. બરાબર, પૃથુકૃમિ જે છે એનો મતલબ આવશે ચપટા કૃમિ અને સૂત્રકૃમિ મતલબ આવશે ગોળ કૃમિ. તો આ ચપટા અને ગોળ કૃમિ બંને કૃમિ જે છે એમાં તફાવત કયો છે એ સંદર્ભે યાદ રાખવાનું છે. બરાબર, એટલે સૌથી પહેલા આજનો જે છે મેઇન ટોપિક પૃથુકૃમિ, એની કેટલીક ખાસિયત જે છે એના વિશે ટૂંકમાં જોઈ લે. પછી આગળના ભાગમાં હું જે છે જે એક્સ્ટ્રા એડ કરાવવાનું છે એ ડિટેલ લખાવું છું. બરાબર, એટલે જો સૌથી પહેલા ટેક્સ્ટ બુક રિલેટેડ ભાગ જોઈએ. સમુદાય પૃથુકૃમિ મતલબ પ્લેટીહેલ્મિન્થ્સ. બરાબર, HEL આવશે અહીંયા, I મિસ્ટેક છે, પ્લેટીહેલ્મિન્થ્સ. સૌથી પહેલું તો કે શરીર જે છે જો પૃષ્ઠવક્ષીય ચપટો દેહ ધરાવે છે. પૃષ્ઠવક્ષીય જે છે ચપટો દેહ જે છે એનો મતલબ શું થાય? સૌથી પહેલા તો પૃષ્ઠ બાજુએ જે છે ત્યાંથી વક્ષ બાજુએ જઈએ, બરાબર, એમ એનો દેહ જે છે એ ચપટો થતો જાય. એટલે આપણે 3 ડાયમેન્શન જે છે એમાં દર્શાવીએ તો વધારે જે છે એક્ઝેક્ટ ખ્યાલ આવે, આમાં કોઈ ખ્યાલ ના આવે. જેમ કે એનું શરીર જે છે આ રીતનું હોય તો શરીરવાળો ભાગ જે છે એમાં વચ્ચેની બાજુથી જેમ જેમ નીચેની સાઈડની બાજુ જઈએ, બરાબર, વચ્ચેની બાજુથી બંનેની સાઈડની બાજુ જઈએ, બરાબર, એમ એનો દેહ જે છે ચપટો થતો જાય. મતલબ શું થશે કે વચ્ચેની બાજુ જે છે આ સેન્ટરવાળો ભાગ હોય, બરાબર, ત્યાં એનો દેહ ફૂલેલો હોય, ત્યાંથી જેમ જેમ કિનારી બાજુ જઈએ એમ એનો દેહ જે છે ચપટો હોય. બરાબર, આવો જે ભાગ હોય એને કહેવાય પૃષ્ઠવક્ષીય ચપટો દેહ, અને એના આધારે તે એનું નામ આપેલું છે ચપટા કૃમિ. બરાબર, મતલબ કે ફ્લેટ હોમ. બરાબર, જે ચપટા કૃમિ તરીકે જાણીતા પ્રાણીઓનું આવશે પૃથુકૃમિ. બરાબર, એનું બીજું નામ યાદ રાખજો. બીજું આકૃતિ જે છે એમાં તમે જો એટલે ખ્યાલ આવશે. આ જે ભાગ યકૃત કૃમિવાળા ભાગ જે છે પટ્ટી કૃમિ જેવો તો એક્ઝેક્ટ પટ્ટી જેવો ભાગ દેખાય, હવે એટલે એના પરથી નામ પટ્ટી કૃમિવાળો ભાગ દર્શાવે છે. સૌથી પહેલાં મુખ્યત્વે તેઓ મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃપરોપજીવીઓ છે. અંતઃપરોપજીવી એટલે કે જે પ્રાણીઓ બીજા શરીરની અંદર રહેતા હોય. બરાબર, આ કૃમિઓમાં ઘણા બધા કૃમિ જે મનુષ્યમાં પણ રહી છે, મનુષ્યના આંતરડામાં રહી છે, અને બીજા કેટલાક જે છે ઘેટા, બકરા, ગોકળગાય એવા બધા પ્રાણીઓની અંદર જે છે એ પરોપજીવી તરીકે રહેતા હોય. પરોપજીવી મતલબ કે જે પોતાના ઉપર જે છે એ ખોરાકનો આધાર નથી, બીજા પ્રાણી ઉપર ખોરાકનો આધાર રાખતા હોય એવા પ્રાણીઓ છે. ચપટા કૃમિઓ દ્વિપાર્શ્વ સંમિતિમાં આવશે. દ્વિપાર્શ્વ સંમિતિ, બરાબર, કોઈ પણ એક સાઈડથી બે સરખા ભાગ કરી શકાય. ત્રિગર્ભસ્તરીય, બરાબર, મતલબ કે સૌથી પહેલા જે છે ભાગ આવશે કે જેમાં 3 ગર્ભસ્તરો છે. મધ્ય ગર્ભસ્તર જે છે એમાં હાજર છે અદેહકોષ્ઠી. દેહકોષ્ઠી અંગે આપણે ભણી ગયા આગળ કે જેમાં દેહકોષ જે છે એનો અભાવ છે. મધ્ય ગર્ભસ્તરમાં જે ખાલી કોટર જેવો ભાગ હોય, ગુહા જેવો ભાગ એવો હોતો નથી. એટલે અદેહકોષ્ઠી અને અંગ સ્તરીય આયોજન. બરાબર, પેશીઓ બધી ભેગી મળીને ચોક્કસ અંગનું નિર્માણ કરે, આવું અંગ સ્તરીય આયોજન ધરાવતા સૌથી પહેલા પ્રાણીઓ છે. તેમના પરોપજીવી સ્વરૂપોમાં, જે પરોપજીવી સ્વરૂપો છે, બરાબર, જે શરીર બીજા પ્રાણીઓની અંદર જીવે છે, બીજા પ્રાણીઓની અંદર દાખલ થવા માટે અથવા તો બીજાના પ્રાણી સાથે ચોંટી રહેવા માટે એમાં અંકોષો જેવી રચના આવેલી છે, હૂક જેવી રચના. આ હૂકથી જે બીજા શરીર જે છે એની સાથે ચોંટી શકે, અને ચૂસકો, બરાબર, કે જેના દ્વારા સકસ જેને કહેવાય કે જે બીજા સજીવોમાંથી પોતાનો ખોરાક જે છે એ શોષણ કરી શકે. એટલે અંકુશ જેવી રચના અને ચૂસકો જેવી રચના આ પ્રાણીઓની ખાસિયત છે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. બરાબર, અમુક જે છે એવા છે કે જે સીધા શરીરની સપાટી દ્વારા તે પોષણ જે છે મેળવી લે છે, બીજાના પ્રાણી શરીરમાંથી પોતાનું પોષણ મેળવી લે છે. બરાબર, આ થઈ ગયું પોષણ. પછીનો ભાગ છે જ્યોત કોષો, ફ્લેમ સેલ. જ્યોત જેવો આકાર હોવાથી એનું નામ આપેલું છે જ્યોત કોષો. આ જ્યોત કોષો કહેવાતા વિશિષ્ટ કોષો આશ્રુતિ નિયમન, ઓસ્મોરેગ્યુલેશન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે. ખાસ બધાના ઉત્સર્જન અંગો યાદ રાખજો, એમાં વિવિધતા ખૂબ જ આવશે. બરાબર, પૃથુકૃમિ સમુદાયમાં ઉત્સર્જન કરવા માટે, મતલબ નકામા દ્રવ્યોનો નિકાલ કરવા માટે કયા કોષો આવેલા છે? આગળ જે મેં કહ્યું હતું કોલર કોષોની જેમાં આવશે જ્યોત કોષો, ફ્લેમ સેલ. બરાબર, જે વિશિષ્ટ પામેલા કોષો છે જેનું કાર્ય આશ્રુતિ નિયમનનું પણ છે. આશ્રુતિ નિયમનનો મતલબ થશે શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ જાળવી રાખવું, એ કહેવાય આશ્રુતિ નિયમન. બરાબર, એટલે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટેના મદદરૂપ કોષો એ થશે જ્યોત કોષો. લિંગ ભેદ નથી.
એટલે કે નર અને માદા જે છે બંનેને આપણે અલગ પાડી શકતા નથી, બંને બરાબર એ સમાન દેખાય છે. અંતઃફલન, ફલન શરીરની અંદર થશે અને કેટલાક ડિમ્ભી અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે, બરાબર, મતલબ કે એમાં સીધો વિકાસ નથી, ડીપ જોવા મળે છે. ઉદાહરણ આપેલા છે જેમ કે પ્લેનેરિયા, બરાબર, જે આગળના ધોરણમાં પણ તમે ભણી ગયા છો. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા, જેમાં રીજનરેશન પાવર આવેલો હોય, બરાબર, મતલબ કે શરીરના જેટલા ટુકડા કરો એટલા નવા પ્રાણી જે છે નિર્માણ કરી શકે, બરાબર. આવું પ્લેનેરિયા જે છે જેવા બીજા કેટલાક સભ્યોમાં પણ જોવા મળે. અને લાસ્ટ આપેલું છે એક્ઝામ્પલ પટ્ટીકૃમિ, ટેપવોર્મ, બરાબર, જે દરજી જે છે ટેપ વાપરતા એના ટેપ જેવા જે છે એક્ઝેક્ટ પેટર્ન દેખાય એટલે એના પરથી નામ જે છે આપેલું છે પટ્ટીકૃમિ. અને યકૃતકૃમિ, બરાબર, જે લીવર જે છે એમાં ખાસ કરીને રહેતા હોય, બરાબર, એના પરથી યકૃતમાં વસવાટ કરતા હોવાથી યકૃતકૃમિ એવું નામ આપેલું છે. પટ્ટીકૃમિ ઇંગ્લિશ નામ ટેનિયા, એ પણ યાદ રાખજો. યકૃતકૃમિ લીવર ફ્લગ અથવા ફેસિઓલા, ફેસિઓલા અને ટેનિયા બંને ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખવાના છે, બરાબર. બે ઉદાહરણ આપેલા છે, પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ, બરાબર. આ ત્રીજો ભાગ જે છે જે તમારા ટેક્સ્ટબુક જે છે એમાં આપેલો છે, બરાબર. એ સિવાયનો હવે કેટલોક ભાગ જે છે જે એક્સ્ટ્રા એડ કરવાનો છે, બરાબર. એ એડ કરવાવાળો ભાગ જે છે આપણે ફટાફટ જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં જે આપણે ભાગ આવી ગયા છે આગળ એ ભાગને કાઢી અને સિવાયના જે ભાગ રિપીટ ન થાય એટલે એની સિવાયના જે એક્સ્ટ્રા ભાગ એડ કરવાના છે, બરાબર, એ ભાગ આપણે ફટાફટ જોઈ લઈએ, બરાબર. તો નેક્સ્ટ જે છે ભાગ આકૃતિ યાદ રાખવાની છે, બરાબર. પહેલું પટ્ટીકૃમિ આપેલું છે, બીજો યકૃતકૃમિ, બરાબર. એ સિવાયનો નેક્સ્ટ જે છે ભાગ આપણે કેટલો એડ કરવાનો છે, તો એ મુખ્ય ભાગ જે છે આપણે જોઈ લઈએ. એટલે સૌથી પહેલાં સમુદાય જે છે એનું નામ લખી લઈએ. સમુદાય જે છે એનું નામ થશે સમુદાય પૃથુકૃમિ, સમુદાય પૃથુકૃમિ, બરાબર, મતલબ કે ચપટાકૃમિ, ચપટાકૃમિ તરીકે જાણીતા જે છે બધા સજીવો, બરાબર. સૌથી પહેલો મુદ્દો, બરાબર, તો કે સૌથી પહેલાં જે છે આગળ આવી ગયું પ્રમાણે શરીર જે છે કેવું છે તો કે પૃષ્ઠ પક્ષીય ચપટું શરીર, શરીર જે છે એનો દેખાવ પૃષ્ઠપક્ષીય રીતે ચપટો છે, બરાબર. આ સૌથી પહેલા મુદ્દો, બરાબર. બીજું, પ્રાણીઓમાં અંતઃપરોપજીવી, પ્રાણીઓમાં અંતઃપરોપજીવી, મનુષ્ય સહિત કેટલાક પ્રાણીઓમાં અંતઃપરોપજીવી તરીકે પણ કેટલાક જે છે અમુક મુક્તજીવી પણ હોય, અમુક મુક્તજીવી, ખાસ કરીને જલીય જે પાણીમાં રહેનારા જે સજીવો છે એ મુક્તજીવી એટલે કે સ્વતંત્ર પણ જીવી શકે છે, બરાબર. બીજો મુખ્ય મુદ્દો આગળ આવી ગયું પ્રમાણે દ્વિપાર્શ્વ સમમિતિ, બરાબર. સમમિતિ જે છે દ્વિપાર્શ્વ આવશે અને અંગસ્તરીય આયોજન, અંગસ્તરીય આયોજન આ મુખ્ય મુદ્દો જે છે આવશે, બરાબર. શરીરમાં સૌથી પહેલું ત્રિગર્ભસ્તરીય, 3 ગર્ભસ્તરો જે છે આવેલા છે, બરાબર, જેમાં બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર એવા 3 ગર્ભસ્તરો જે છે એમાં વિકાસ હોય, બરાબર. અને અદેહકોષ્ઠી, અદેહકોષ્ઠી પ્રાણી છે, બરાબર, જેમાં દેહકોષનો અભાવ છે. એટલે આ જે છે એના મુખ્ય મુદ્દા આગળ જે આવી ગયા છે એ પ્રમાણે. ઉપરાંત ખાસિયત શું છે કે શરીર પર હલનચલન માટેના અંગો ગેરહાજર, મતલબ આવા પ્રાણીઓમાં કોઈ જે છે ઉપાંગો જેવી રચના હોતી નથી, અંગો ગેરહાજર હોય છે, બરાબર. પરંતુ તો કઈ રીતે રહી શકે બીજા પ્રાણીમાં, બરાબર. શરીર પર હલનચલન માટેના અંગો ગેરહાજર હોય પરંતુ જોડાણ માટે, મતલબ કે બીજા પ્રાણીઓ સાથે ચોંટવા માટે અથવા દાખલ થવા માટે જોડાણ માટે ચૂસક જેવી રચના જે છે અંકુશો જેવી રચના આ છે. ચૂસકો અને અંકુશો જેવી રચના શેના માટે છે? જોડાણ માટે, જેથી કરીને જે છે બીજા બધા પ્રાણીઓની અંદર જે છે દાખલ થઈ શકે, બરાબર. એટલે આ થશે એક ભાગ સૌથી પહેલો, બરાબર. એના પછી નેક્સ્ટ જે છે નવો મુદ્દો જોઈએ તો શરીર જે છે એમાં
આગળ એવું પ્રમાણે કે અદેહકોષ્ઠી શરીર છે, મધ્ય ગર્ભસ્તર વાળો ભાગ જે છે આવેલો છે. પાચન માર્ગ અપૂર્ણ. પાચન માર્ગ અપૂર્ણ. અપૂર્ણ જેનો મતલબ શું છે? અપૂર્ણ મતલબ કે બંધ કોથળી સ્વરૂપે. બંધ કોથળી સ્વરૂપે તથા મળદ્વાર વગરનો હોય છે. મળદ્વાર વગરનો હોય છે મતલબ કે મુખ જે છે વાળો ભાગ હોય, મળદ્વાર હોતો નથી, એટલે પાચન માર્ગ કેવો થઈ ગયા છે? અપૂર્ણ. બરાબર. બીજો એમાં જે મુદ્દો ઉમેરવાનો છે, બરાબર, કે જે લાગુ પડે છે અલગ, પરંતુ યાદ રાખજો પટ્ટીકૃમિનું પાચન તંત્ર સંપૂર્ણ ગેરહાજર હોય છે. પટ્ટીકૃમિનું પાચન તંત્ર સંપૂર્ણ ગેરહાજર હોય છે મતલબ પટ્ટીકૃમિ વાળો ભાગ જે છે એમાં પાચન તંત્ર જ નથી હોતું. પાચન તંત્ર જે છે બરાબર એ હોતું નથી. તો એ કઈ રીતે પોષણ મેળવે? સંપૂર્ણ પાચન તંત્ર ગેરહાજર હોય છે તથા તે યજમાનમાંથી શરીર સપાટી દ્વારા જે ચામડી હોય, બરાબર, શરીર સપાટી દ્વારા સીધું પોષણ મેળવે છે. એટલે એ સીધું પોષક દ્રવ્યોનું શોષણ કરી શકે. બરાબર. એમાં પાચન તંત્ર જ નથી. બરાબર. કારણ કે સીધા જે દ્રવ્યો હોય, પોષક દ્રવ્યો, એનું સીધું શરીર સપાટી ચામડી દ્વારા જે છે બરાબર એ શોષણ કરી અને એનું પોષણ મેળવી શકે. શેની વાત છે આ? પટ્ટીકૃમિ. આગળ જે છે ટેનિયા શબ્દ આવે તો એ પટ્ટીકૃમિવાળા જે છે ભાગમાં લાગુ પડે છે. બીજું નેક્સ્ટ ભાગ એના પછી કે આવા પ્રાણીઓ જે છે એમાં કંકાલ તંત્ર, બરાબર, હાડકા જેવો ભાગ, શ્વસન તંત્ર તથા પરિવહન તંત્ર, બરાબર, કંકાલ તંત્ર, શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર ગેરહાજર હોય છે. ત્રણેયમાંથી એક પણ હોતા નથી. બરાબર. હાડકાનું તંત્ર, શ્વસન તંત્ર અને પરિવહન તંત્ર આ ત્રણ જે છે એ ગેરહાજર હોય. બરાબર. શેના દ્વારા શ્વસન વગર જીવી કઈ રીતે શકે? તો કે ચામડી જે છે, ચામડી એટલે કે શરીર સપાટી દ્વારા શ્વસન કરે છે. સીધું એના ચામડી દ્વારા જે છે શ્વસન કરી શકે એના માટે કોઈ શ્વસન તંત્ર જે છે એવી જરૂર નથી. અને ખાસ કરીને પટ્ટીકૃમિ, બરાબર, ખાસ કરીને પટ્ટીકૃમિ એટલે કે ઇંગ્લિશમાં એનું નામ છે ટેનિયા અંતઃપરોપજીવી અજારક શ્વસન દર્શાવે છે. મતલબ કે એમાં ઓક્સિજન જે છે એની ગેરહાજરીમાં શ્વસન થાય. ભણી ગયા છે જારક શ્વસન અને અજારક શ્વસન. બરાબર. જેમાં પટ્ટીકૃમિ જે છે એમાં અજારક પ્રકારનું શ્વસન છે જોવા મળે. બરાબર. આ જે ભાગ એક્સ્ટ્રા એડ કરવાનો છે. આ થઈ ગયું અન્ય જે છે બીજા તંત્ર જે છે એની આજે. એના પછી નેક્સ્ટ ભાગ જે છે આવશે ઉત્સર્જન તંત્ર. એનો ભાગ જે છે મુખ્ય, તો ખાસ આ યાદ રાખવાનું છે. આગળ પણ કીધું છે પ્રમાણે ઉત્સર્જન તંત્ર, બરાબર, નકામા દ્રવ્યોનો નિકાલ કરવા માટે ઉત્સર્જન તંત્ર જ્યોત કોષો, ફ્લેમ સેલ, ફ્લેમ એટલે જ્યોત જેવો આકાર હોય એનો, ફ્લેમ કોષો અથવા એનું બીજું નામ થશે સોલેનોસાઇટ. યાદ રાખજો, એક્સ્ટ્રા નામ જે છે એડ કરવાનું છે. જ્યોત કોષો અથવા તો સોલેનોસાઇટ કહેવાતા વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. જે આગળ આવી ગયું થાય છે, જે આશ્રુતિ નિયમન કરે છે. બરાબર. એટલે આગળ શબ્દ આવ્યો પ્રમાણે ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન બંને કરવા માટે જવાબદાર કોષો એ આવશે જ્યોત કોષો, ફ્લેમ સેલ અથવા એનું બીજું નામ થશે સોલેનોસાઇટ તરીકે ઓળખાતા કોષો જે છે એમાં આવેલા છે. એના પછી દ્વિલિંગી પ્રાણી, બરાબર, એનો મતલબ શું થશે કે નર અને માદા જે છે જોવા મળતા નથી. અલગ મતલબ લિંગ ભેદ નથી. નર માદા બંને જે છે એ હોય નહીં. બંને એક જ પ્રાણીમાં બંને પ્રકારના જે છે એ લિંગી જે છે અંગો આવેલા છે. પ્રજનન તંત્ર આગળ આવી ગયા પ્રમાણે બીજા બધા તંત્ર ગેરહાજર હોય, પરંતુ પ્રજનન તંત્ર જટિલ અને સુવિકસિત હોય છે. બરાબર. જેના લીધે
એમાં પ્રજનન જે છે એની પ્રક્રિયા થઈ છે. શું વિકસિત હોય છે? ફલન અંતઃપ્રકારનું. ફલન અંતઃપ્રકારનું છે, મતલબ અંતઃફલન જોવા મળે. પ્રાણી શરીરની અંદર જે છે ફલન થાય, બરાબર. અને ડિંબ સાથેનો પરોક્ષ વિકાસ, ડિંબ સાથેનો પરોક્ષ વિકાસ થાય છે. ફલન થઈ જાય, ફલિતાંડ બને, પછી ડિંબ બનશે, ડિંબમાંથી પુખ્ત જે છે પ્રાણીનું નિર્માણ થશે. આ થઈ ગયું પ્રજનન તંત્ર. એના પછીનો ભાગ જે છે નેક્સ્ટ આવે છે, જે આમાં ઉમેરવાનું છે ચેતાતંત્ર. ચેતાતંત્ર ખાસ ચેતાતંત્ર સીડી જેવું, બરાબર, દાદરા જે છે એના જેવું, જે ચેતાકડી, એમાં મગજ જેવો ભાગ હોય, બરાબર, એની જગ્યાએ આવેલું હોય ચેતાકડી. ચેતાકડી તથા ચેતારજ્જુ ધરાવે છે. ચેતારજ્જુ ધરાવે છે. બે ભાગ જે છે એનું ચેતાતંત્ર બનેલું હોય, ચેતાકડી અને ચેતારજ્જુ, બરાબર. આવી કડી જેવો ભાગ આવેલો હોય ને એની પાછળથી આવી એક દોરડા જેવી રચના જે છે નીકળતી, જેમાંથી ફેલાય અને આખું શરીર જે છે એ નિયમન કરે. શરૂઆતનો ભાગ જે છે, જે ભાગ થશે એને કહેવાય ચેતાકડી, અને પાછળની બાજુ જે દોરડા જેવો ભાગ એને કહેવાય ચેતારજ્જુ. આવું ચેતારજ્જુ અને ચેતાકડીનું બનેલું ચેતાતંત્ર જે છે એમાં જોવા મળે, બરાબર. અને લાસ્ટમાં જે આવેલું હતું એ પ્રમાણે પ્લેનેરિયા જેવા સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. પુનઃસર્જન ક્ષમતા જે છે એમાં સૌથી વધુ હોય તો એ પ્રાણી જે છે આવશે પ્લેનેરિયા, બરાબર. પ્લેનેરિયાવાળા ભાગ જે છે એમાં આ વધારે જોવા મળશે. એટલે આટલો ભાગ જે છે, જે ટેક્સ્ટ બુક પ્રમાણે જે ભાગ આપેલો હતો, બરાબર, એટલો ભાગ તમારે એડ કરવાનો છે, બરાબર. હવે બીજો જે મેઇન ભાગ, એના પછી નેક્સ્ટ ભાગ જે છે, જે નવો ટેક્સ્ટમાં આપેલો નથી, બરાબર, અને જે એડ કરવાનો ભાગ જે છે, બરાબર, એ છે એના એક્ઝામ્પલ્સ. તો એક્ઝામ્પલ્સ જે છે એમાં કયા એક્ઝામ્પલ જે છે તરીકે આપણે ઉમેરવાના છે? તો સૌથી પહેલું પ્લેનેરિયા, બરાબર. જે પ્લેનેરિયા જે છે, જે આકૃતિ દર્શાવી નથી પણ અંદર થિયરીમાં વર્ણન છે, બરાબર, એ થશે પ્લેનેરિયા, બરાબર. પછી બીજો ભાગ જે છે આવશે ફેસિઓલા. ફેસિઓલા મતલબ એનું બીજું નામ થશે ઘેટા યકૃત કૃમિ. ઘેટા યકૃત કૃમિ. ઘેટા જે છે એના યકૃતમાં જોવા મળે, એટલે નામ યકૃત કૃમિ જે છે જોવા આપેલું છે. પછી બીજો ભાગ છે સિસ્ટોમા. સિસ્ટોમા જે રુધિરમાં જોવા મળે, એટલે એનું બીજું નામ થશે રુધિર કૃમિ, સિસ્ટોમા. પછી એના પછી પેરાગોનિમસ. બરાબર, જે થશે ફેફસા કૃમિ. મનુષ્ય અને બીજા અન્ય પ્રાણી જે છે, ડુક્કર જેવા પ્રાણી, એના ફેફસામાં જોવા મળે. ફેફસા કૃમિ એનું નામ છે ઇંગ્લિશમાં પેરાગોનિમસ, બરાબર, જે નામ જે છે એના પરથી ઓળખાય. એટલે પ્લેનેરિયા, ફેસિઓલા એટલે યકૃત કૃમિ, જેનું નામ એ ઘેટામાં વધારે જોવા મળે, એટલે ઘેટા યકૃત કૃમિ. સિસ્ટોમા એટલે રુધિરમાં જોવા મળે, રુધિર કૃમિ. પેરાગોનિમસ જે છે મતલબ થશે ફેફસા કૃમિ, બરાબર. એના પછી આકૃતિમાં આપેલો તે ભાગ પટ્ટીકૃમિ, બરાબર. પટ્ટીકૃમિ અથવા તો બીજું નામ જે છે સૌથી આગળ આવી પ્રમાણે પટ્ટીકૃમિ જે છે ને ઇંગ્લિશ નામ પ્રમાણે યાદ રાખવાનું છે ટેનિયા. ટેનિયા જે છે એનો મતલબ પટ્ટીકૃમિ, બરાબર, જેનો પટ્ટી જે છે એના જેવો આકાર જોવા મળે, બરાબર. એટલે આથી ગયા અલગ અલગ જે છે એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલ જે છે એમાં કયા પ્રકારના એક્ઝામ્પલમાં કયા પ્રકારના ડિંગ જોવા મળે અને ખાસ એ કયા પ્રાણી શરીરમાં જે છે વધારે જોવા મળે છે એના વિશે બહુ ટૂંકમાં જે છે આપણે જોઈ લઈએ, કારણ કે એને રિલેટેડ જે છે ઇક્વેશન થોડો ઉમેરાય છે, બરાબર. એ ઇક્વેશન જે છે આવે છે, એમ એક એક ભાગ જે છે એના વિશે આપણે થોડો ભાગ જોઈ લઈએ, બીજા કલર જે છે એમાં દર્શાવીએ. તો નેક્સ્ટ જે છે પહેલો ભાગ લઈએ પ્લેનેરિયા. પ્લેનેરિયા વિશે બહુ ટૂંકમાં પ્લેનેરિયા જે છે એના વિશે તો સૌથી પહેલું મીઠા પાણીમાં જોવા મળે છે. મીઠા પાણીમાં જોવા મળે છે. મીઠા પાણીમાં જોવા મળતા જે છે એ પ્રાણી છે, બરાબર. અને
ખાસ કરીને આગળ એ પ્રમાણેમાં ઊંચી પુનઃસર્જન ક્ષમતા જે છે જોવા મળે છે. ઊંચી પુનઃસર્જન ક્ષમતા. ત્રીજો મુદ્દો એના માટે લાગુ પડે છે, કંઠનળી બહાર કાઢી શકે છે. કંઠનળી બહાર કાઢી શકે છે. એના પાચન તંત્રમાં મુખમાંથી કંઠનળી બહાર કાઢી શકે, બરાબર, એવા પ્રકારનું જે છે એનું શરીર જે છે આવેલું હોય. બરાબર, જે મોટાભાગે રાત્રિ દરમિયાન જે છે એ ખોરાક ગ્રહણ કરવા માટે જે છે, ભક્ષણ કરવા માટે નીકળતું એક પ્રાણી છે. બરાબર, જેમાં લિંગી અને લિંગી બંને પ્રકારનું જે છે પ્રજનન જોવા મળે. એટલે આમાં એક મુદ્દો ઉમેરી દઈએ, લિંગી તથા અલિંગી બંને પ્રજનન કરે છે. બંને પ્રકારના પ્રજનન જે છે એમાં જોવા મળે. એક થઈ ગયું પ્લેનેરિયા. એના પછી બીજો ભાગ આવશે યકૃત કૃમિ. યકૃત કૃમિ ઇંગ્લિશમાં એનું નામ છે ફેસિઓલા હિપેટિકા. જો હિપેટ એટલે થાય યકૃત, હિપેટનો મતલબ થાય યકૃત. યકૃતમાં જોવા મળતું કૃમિ એટલે ફેસિઓલા હિપેટિકા. બરાબર, સૌથી પહેલો આ યકૃત કૃમિ જે છે એની ખાસિયત, એમાં જીવનચક્ર જે છે યકૃત કૃમિ હોય એનું જીવનચક્ર 2 યજમાન ધરાવે છે. 2 યજમાન ધરાવે છે. 2 યજમાનનો મતલબ શું? કે આવા પ્રકારના કૃમિ 2 શરીર જે છે એમાં પોતાનું જીવનચક્ર પૂરું કરે. જે શરીરની અંદર દાખલ થતા હોય એ શરીરને કહેવાય યજમાન. 2 યજમાન કયા? બરાબર, તો એમાં સૌથી પહેલું તો યકૃત કૃમિ જે છે એમાં પ્રાથમિક યજમાન, મતલબ સૌથી પહેલા જે છે, બરાબર, એ કયા પ્રકારના પ્રાણી શરીર જે છે એની અંદર દાખલ થાય છે એ કહેવાય એનો પ્રાથમિક જે છે યજમાન. બરાબર, સૌથી પહેલા કયા પ્રકારના જે છે એ શરીરની અંદર દાખલ થાય તો પ્રાથમિક યજમાન તરીકેનું જે છે નામ આવશે એમાં ઘેટા અને બકરી. બકરી અને ઘેટા જે છે એ પ્રકારના પ્રાણી શરીરમાં સૌથી પહેલા દાખલ થાય યકૃત કૃમિ. બરાબર, અને બીજો ભાગ જે છે એનો આવશે દ્વિતીયક યજમાન. બરાબર, દ્વિતીયક યજમાન. દ્વિતીયક યજમાન જે છે એના તરીકે આવશે બગીચાની ગોકળ ગાય. ગોકળ ગાય ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સ્નેહ. બરાબર, આમાંથી સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે કે યકૃત કૃમિ જે છે એનું પ્રાથમિક યજમાન કોણ છે? કયા પ્રકારના પ્રાણીમાં સૌથી પહેલા કૃમિ દાખલ થાય? તો એ આવશે ઘેટા અથવા બકરા. અને દ્વિતીયક યજમાન, બરાબર, ત્યાંથી જે છે ક્યાં દાખલ થાય? ગોકળ ગાય. ગોકળ ગાય જે છે એની અંદર જે છે દાખલ થાય એનું દ્વિતીય યજમાન જે છે એ જોવા મળે. હવે આ કઈ રીતે નુકસાનકારક છે? તો કે યકૃતની અંદર દાખલ થાય, બરાબર, એટલે એના સાથે પુખ્ત કૃમિ, કૃમિ જ્યારે પુખ્ત થઈ જાય, પુખ્ત કૃમિ ઘેટાની પિત્તનળી, બરાબર, જે યકૃત સાથે જોડાયેલો ભાગ છે, પિત્તનળી અને યકૃતમાં જોવા મળે છે, યકૃતમાં જોવા મળે છે જે લીવર રોટ અથવા સિરોસિસ, લીવર રોટ અથવા સિરોસિસ રોગ લાગુ પાડે છે. યકૃતનો સડો. યકૃતનો સડો ગુજરાતીમાં જો યકૃતને સડવાની પ્રક્રિયા, એને માટેનું ઇંગ્લિશ નામ શું છે? લીવર રોટ અથવા બીજું નામ સિરોસિસ. સિરોસિસ અને લીવર રોટ, યકૃતનો સડો પ્રેરતું કૃમિ કયું છે? તો આવશે યકૃત કૃમિ. બરાબર, જે ખાસ કરીને ઘેટા જે છે એના યકૃત જે છે એમાં જોવા મળે છે મોટા ભાગ. બરાબર, એના પછી યકૃત કૃમિ જે છે એના ઘણા બધા ડિંબ જોવા મળે. એના પછીનો મુદ્દો જે છે આવશે નેક્સ્ટ યકૃત કૃમિના ડિંબ. યકૃત કૃમિના ડિંબ. ડિંબ કયા કયા ડિંબ? કારણ કે એમાં ઘણા બધા ડિંબ જે છે જોવા મળે. બરાબર, એ ડિંબીય તબક્કા જે છે એમાં આ ક્રમ યાદ રાખવાનો છે. પહેલો નામ આવશે મિરાસિડિયમ. મિરાસિડિયમ, બરાબર, જે સૌથી પહેલા ગોકળ ગાયના શરીરમાં દાખલ થાય. ગોકળ ગાયના શરીરમાં દાખલ થાય છે તબક્કો મિરાસિડિયમ. મિરાસિડિયમમાંથી નિર્માણ થાય સ્પોરોસિસ્ટ. મિરાસિડિયમ એમાંથી બનાવે છે સ્પોરોસિસ્ટ. સ્પોરોસિસ્ટમાંથી ડિંબ બને રેડિયા. રેડિયામાંથી બનતો ભાગ જે છે આવશે સર્કેરિયા. સર્કેરિયાવાળા ભાગ જે છે એમાંથી આગળ નિર્માણ થતો ભાગ મેટાસર્કેરિયા. મેટાસર્કેરિયા, બરાબર. મેટાસર્કેરિયાવાળો ભાગ જે છે આગળ ઘેટા દ્વારા ખવાય.
ઘેટાં દ્વારા ખવાય અને પુખ્ત કૃમિમાં વિકસે. પુખ્ત કૃમિમાં વિકસે. ક્વેશ્ચન આ રીતે પૂછાઈ ગયો કે ઘેટાં જે છે એના દ્વારા ઘેટાં જે છે એને કયા પ્રકારની કૃમિ ઇન્ફેક્શન રહે. બરાબર, તો ઘેટામાં જે ચીપી અવસ્થા ધરાવતો ભાગ હોય તે કયો કહેવાય? મેટાસર્કેરિયા. એટલે એના માટેનો મુદ્દો જે છે લખાઈ દઉં છું. અલગ અલગ જે છે 1, 2, 3, 4 ને 5 પાંચ પ્રકારના ડીંગ જે છે એના નામ છે. એ તબક્કા છે, કયા કયા તબક્કામાં કયા કયા ડીંગ વિકસે. સૌથી પહેલું જે ડીંગ વિકસે છે મિરાસિડિયમ. એમાંથી બને સ્પોરોસિસ્ટ, રેડિયા, સર્કેરિયા અને મેટાસર્કેરિયા. એટલે આના પરથી એવો ક્વેશ્ચન પણ પૂછે નીચેનામાંથી કયું જે છે યકૃત કૃમિનું ડીંગ નથી. તો આ 1, 2, 3, 4 ને 5 પાંચે પાંચ ડીંગ જે છે એ યકૃત કૃમિના ડીંગ જે છે એના તરીકે ઓળખાય. અને આ એનો તબક્કા જે છે ભાઈ એનો ક્રમ છે. બરાબર. એના પછી પ્રાથમિક યજમાન. પ્રાથમિક યજમાન જે છે બરાબર, જે આગળ કીધું તે પ્રમાણે ઘેટાં બરાબર માટે ચેપી અવસ્થા. પ્રાથમિક યજમાન જે છે ને માટેની ચેપી અવસ્થા કઈ છે? મતલબ ઘેટાં જે છે એમાં કયા પ્રકારની કૃમિ ચેપ લગાડે તેના માટે શબ્દ આવશે મેટાસર્કેરિયા. નીટમાં પૂછાઈ ગયું. બરાબર. પ્રાથમિક યજમાન માટે ચેપી અવસ્થા કઈ? તો મેટાસર્કેરિયા. અને દ્વિતીય યજમાન. દ્વિતીય યજમાન જે આગળ આપણે ઉદાહરણ આવી ગયું પ્રમાણે કહ્યું હતું તો ગોકળ ગાય. ગોકળ ગાય જે છે એના માટેની ચેપી અવસ્થા કઈ? ગોકળ ગાય માટેની ચેપી અવસ્થા કે જે ગોકળ ગાય જે છે એમાં પ્રકારનો રોગ લગાડે છે તેનું નામ આવશે મિરાસિડિયમ. સૌથી પહેલું સ્ટેજ મિરાસિડિયમ જે મુક્ત જીવી છે, મતલબ કે જે પાણીમાં રહી શકે. બરાબર. એટલે જો શરૂઆત થઈ અહીંથી જ આપણે આવી ગયું ગોકળ ગાયમાં દાખલ થનારું કૃમિનું ડીમ કયું છે? મિરાસિડિયમ. અને ઘેટાના શરીરમાં દાખલ થનારું કૃમિનું ડીમ કયું છે? મેટાસર્કેરિયા. મેટાસર્કેરિયા ચેપી અવસ્થા છે અને મિરાસિડિયમ જે છે ચેપી અવસ્થા છે ગોકળ ગાયના શરીર માટે. એટલે આ બંને જે છે ઇમ્પોર્ટન્ટ નીટ જે છે એમાં પૂછાઈ ગયું છે એવા મુખ્ય છે ભાગ. બરાબર. એટલે આ રીતે જે છે ભાગ યાદ રાખવાનું છે. એ થઈ ગયું યકૃત કૃમિ. એના પછીનું નેક્સ્ટ જે છે આવશે કૃમિવાળો ભાગ સિસ્ટોમા. સિસ્ટોમા મતલબ બીજું નામ આગળ કીધું પ્રમાણે રુધિર કૃમિ. બરાબર. રુધિર કૃમિ જે છે શેમાં દાખલ થાય છે અને શેમાં જોવા મળે? તો ખાસ કરીને યાદ રાખજો માનવમાં જોવા મળે. માનવ મૂત્રાશય અને આંતરડામાં જોવા મળતું. આંતરડાઓની શિરામાં જોવા મળે છે. આંતરડાઓની શિરાઓમાં જોવા મળે છે. મતલબ મનુષ્યમાં જોવા મળતું કૃમિ જે છે કયું થાય? સિસ્ટોમા, રુધિર કૃમિ. મનુષ્યના જે છે લખી નાખીએ માનવ માનવ મૂત્રાશય. બરાબર છે. માનવ મૂત્રાશય અને આંતરડાઓની શિરા જે છે એમાં જોવા મળે. બરાબર. હવે આમાં તફાવત શું છે? તો કે આમાં જાતીય દ્વિરૂપકતા જોવા મળે છે. જાતીય દ્વિરૂપકતા જોવા મળે છે. જાતીય દ્વિરૂપકતા જોવા મળે મતલબ કે આમાં નર અને માદા બંને જાતિ જુદા દેખાવ છે. દેખાવમાં આમાં શું છે? તો કે દેખાવમાં નર અને માદા જુદા છે. નર અને માદા બેમાં જુદાપણું જોવા મળે. આગળ શું હતું કે લિંગભેદ નથી જોવા મળતો, પણ રુધિર કૃમિ જે છે એમાં લિંગભેદ જોવા મળે. બરાબર. કઈ રીતે જુદાપણું છે? તો એ જુદાપણું માટે લઈએ એક લિંગી મોટો નર માદાને વક્ષ બાજુએ એકલિંગી નર મોટો અને માદા નાની. કદને આધારે નર જે છે એ મોટા કદનું હોય, માદા જે છે નાના કદનું કૃમિ છે. અને માદા જે છે એમાં વક્ષ બાજુએ, માદા શરીર જે છે એની વક્ષ બાજુએ નલિકા ખાંચ જોવા મળે છે. એકલિંગી નર મોટો અને માદા જે છે નાના મોટા કદ જોવા મળે એટલે એને શું કહેવાય? જાતીય દ્વિરૂપકતા જે રુધિર કૃમિ જે છે એમાં જોવા મળે. બરાબર. આગળની જેમ સિસ્ટોમાવાળા ભાગમાં પણ જે છે એનું જીવનચક્ર માટે 2 યજમાન. બરાબર. આગળની જેમ જ
બે યજમાનમાં સૌથી પહેલો આવશે પ્રાથમિક યજમાન. પ્રાથમિક યજમાન જે છે કયો કે જેમાં સૌથી પહેલા જે છે બળો ભાગ મતલબ મુખ્ય યજમાન છે. મુખ્ય યજમાન તરીકે આવશે મનુષ્ય. રુધિરકૃમિનો મેઇન જે છે મુખ્ય પ્રાથમિક યજમાન આવશે મનુષ્ય. અને બીજું દ્વિતીય યજમાન, બરાબર. દ્વિતીય યજમાન જે છે એમાં આવશે બગીચાની ગોકળગાય. બગીચાની ગોકળગાય, એટલે ગોકળગાય વાળો ભાગ આમાં પણ દ્વિતીય યજમાન જે છે તરીકે જોવા મળે, બરાબર. કઈ રીતે દાખલ થાય શરીર જે છે મનુષ્ય જે છે તો તળાવમાં નાતી વખતે ડીમ માનવ ચામડીમાં છિદ્ર પાડી પ્રવેશે છે. સૌથી પહેલાં મનુષ્યમાં જે છે તળાવમાંથી મતલબ પાણીમાંથી ચામડીમાં છિદ્ર પાડીને આવા પ્રકારના કૃમિ જે છે શરીરમાં દાખલ થઈ જાય, બરાબર. અને દાખલ થાય એટલે શું થશે? યકૃતને તથા આંતરમાર્ગમાં એટલે આંતરડામાં નુકસાન પહોંચાડે છે. મનુષ્યના આંતરડા અને યકૃતમાં એ નુકસાન જે છે પહોંચાડે, બરાબર. એટલે થઈ ગયો મુખ્ય ભાગ જે છે સિસ્ટોમાં રુધિરકૃમિ જે છે એને લગતો, બરાબર. એના પછી આવે છે પટ્ટીકૃમિવાળો ભાગ, જેનું નામ પટ્ટી જેવો આકારનું ટીનિયા જે છે આગળ આવી ગયેલું છે. ડિટેલમાં બહુ વધારે ભાગ જે છે આવતો નથી. ટીનિયાવાળા ભાગમાં શોષક જે છે હૂક જેવો ભાગ જે છે એમાં જોવા મળે. એના શરીર જે છે એમાં ખાસ કરીને, બરાબર. એ પણ ઉભયલિંગી અને અજારક પ્રકારનું શ્વસન. એટલે આ ખાસ પ્રકારના જે છે ટોટલ 3 જે છે સિસ્ટોમાં રુધિરકૃમિ, યકૃતકૃમિ જે છે એના ડીમ કયા છે, બરાબર. અને કયા પ્રકાર જે છે એના મુખ્ય યજમાન છે, પ્રાથમિક યજમાન કયા છે અને દ્વિતીય યજમાન જે છે કયા છે, બરાબર. એ ખાસ જે છે યાદ રાખવાનું છે, બરાબર. બંને ભાગ જે છે એમાં. અને ખાસ ટેક્સ્ટબુક જે છે એમાં આપેલું છે પ્રમાણે આકૃતિ, બરાબર. આકૃતિવાળો ભાગ જે છે, આકૃતિવાળો ભાગ જે છે એમાં જે ભાગ પહેલો આપેલો છે જેમ કે પૃથુકૃમિ, પટ્ટીકૃમિ, બરાબર. પટ્ટીકૃમિવાળો ભાગ જે છે એનો મતલબ આગળ જો કીધું પ્રમાણે પટ્ટીકૃમિનો મતલબ થશે ટેનિયાવાળો ભાગ જે છે ને મુખના ભાગે, જો આ ટોચનો ભાગ જે છે ટેનિયા જે છે એનું શરીર હોય, બરાબર. ટેનિયા મતલબ કે પટ્ટીકૃમિ. આ પટ્ટીકૃમિવાળા ભાગ જે છે એના શરીરમાં જે ટોચનો ભાગ જે છે, બરાબર, એ ટોચના ભાગવાળો ભાગ મતલબ પટ્ટીકૃમિના ટોચના ભાગે જે છે આવો એક શરીરવાળો ભાગે ફૂલેલો ભાગ જે છે જોવા મળે. ફૂલેલો વાળો ભાગ જે છે એમાં શરૂઆતનો ભાગ, બરાબર. અહીંયા જે શરૂઆતનો ભાગ જે છે એ ભાગ કયો હોય તો કે ત્યાં જે છે શોષણ કરવા માટે આવેલા હોય ચૂસકો, બરાબર. અંકુશ અહીંયા ભાગ જે છે આવેલા હોય અંકુશ. શોષણ કરવા માટેનો ભાગ જે છે કહેવાય ચૂસક. અને શરીરવાળા ભાગ જે છે આ જે ભાગ જે છે એ ભાગ થશે એને ગરદન. અને આ જે ભાગ ટોચનો ભાગ જે છે એના માટેનું ઇંગ્લિશ નામ છે મૂર્ધા શરીર તરીકે ઓળખાતો ભાગ આ જે છે ચૂસક થશે. અંકુશવાળો ભાગ ઉપરની બાજુ, અહીંયા ભાગ જે છે એ ચૂસકો તરીકેનો ભાગ. અને મુખ જેવો ભાગ દેખાય છે, બરાબર, એ મૂર્ધા તરીકે ઓળખાય, બરાબર. ગરદન અને પછીના ભાગમાં આવશે દેહ ખંડો. આવું શેમાં જોવા મળે તો આ જે ભાગ મેં દર્શાવ્યો છે કે આટલો ભાગ છે જે ટોચનો ભાગ જે છે પટ્ટીકૃમિ, એમાં મૂર્ધા જે છે એના જેવી રચના જે જોવા મળે. આખું શરીર મૂર્ધાવાળા ભાગમાં કયા ભાગ જોવા મળે તો ચૂસક જેવો ભાગ. અને ઉપરની બાજુ અંકુશ જે છે એના જેવો ભાગ જે છે જોવા મળે, બરાબર. જે ટેનિયા અને પટ્ટીકૃમિવાળા ભાગ જે છે એ જોવા મળે, બરાબર. આટલો ભાગ થશે. ખાસ ઇમ્પોર્ટન્ટ જે હાઇલાઇટ કરેલો ભાગ જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ. તે ઉપરાંત જે આગળનો ભાગ જે દર્શાવેલો છે મેં એક્સ્ટ્રા, બરાબર, કઈ કૃમિ જે છે એમાં કયા પ્રકારના જે છે ખાસિયત અને દરેકના ખાસ ડીમ જે કયા છે, બરાબર, એ ભાગ પણ પૂછાય છે. એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ એડ કરી દેવાના છે, બરાબર. બાકીનો એના પછીનો નેક્સ્ટ જે છે અને લગતો જેવો સમુદાય સૂત્રકૃતિ આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ભણશું.